નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત તપોભૂમિ ગુજરાતની સાથે હું છું કુશાગ્ર. આ કાર્યક્રમમાં અમે આપને વિવિધ તીર્થધામોના દર્શન કરાવીએ છીએ અને આજે પણ એક એવા જ પવિત્ર ધામના દર્શન કરવાના છે. આ સાથે જ બુધાષ્ટમીનો આજે દિવસ છે, ત્યારે આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીશું બુધાષ્ટમીનો મહિમા. પરંતુ આજના કાર્યક્રમની શરૂઆત કરી લઈએ દિવ્ય આરતી દર્શનથી. તો દર્શક મિત્રો, દિવ્ય આરતી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે આપણે જઈશું આસામ ખાતે.
જ્યાં વિભિન્નતામાં એકતાના દર્શન થાય છે. ગુવાહાટીના મણિકુટની પહાડી પર સ્થિત આ ધાર્મિક સ્થાન ભગવાન વિષ્ણુને સમર્પિત હયગ્રીવ મહાદેવ મંદિરના નામથી પ્રખ્યાત છે. અહીં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા પુરીમાં સ્થાપિત ભગવાન જગન્નાથ જેવી જ લાગે છે. ચાલો ત્યારે જાણીએ આ દિવ્યધામનો મહિમા. अच्युतं केशवं कृष्ण दामोदरम अच्युतं केशवं कृष्ण दामोदरम राम ભારત એક એવો દેશ છે જ્યાં વિભિન્નતામાં એકતાના દર્શન થાય છે. દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણી, ઐતિહાસિક ધરોહરની ગાથા અલગ હોવા છતાં તમામમાં પ્રેમ સંભાવની ભાવના દર્શાવે છે. તેવું જ એક રાજ્ય છે જ્યાંની બોલી ભાષા બધું જ અલગ છે, પરંતુ અહીંના ધાર્મિક સ્થાનોની પૌરાણિક કથાઓના કારણે અનેક ગણું મહત્વ છે. ગુવાહાટીના કામરૂપ જિલ્લામાં હાજોની પહાડી પર સ્થિત એક એવું જ પ્રસિદ્ધ મંદિર છે જે સૌથી લોકપ્રિય દેવી કામાખ્યા મંદિરનો એક હિસ્સો પણ મનાય છે. મણિકૂટની પહાડી પર સ્થિત આ ધાર્મિક સ્થાન ભગવાન વિષ્ણુને સમર્પિત હયગ્રીવ માધવ મંદિરના નામથી પ્રખ્યાત છે. आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं. મંદિરના ગર્ભમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા પુરીમાં સ્થાપિત ભગવાન જગન્નાથ જેવી જ લાગે છે. આ સંકેશ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને રોચક છે. હયગ્રીવ માધવ મંદિરનું નિર્માણ પહેલીવાર 6ઠી શતાબ્દીમાં થયું હતું. ત્યારબાદ મંદિરનું પુનઃનિર્માણ સંવંત 1583માં કોચ રાજા રઘુદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મંદિરની નજીકના સ્તંભ પર ઢોલ ગ્રીહા નામની સંરચના કરેલી છે, જેનું નિર્માણ 1750માં અહોમ રાજાએ કરાવ્યું હતું. कौन कहते हैं भगवान खाते नहीं હયગ્રીવ માધવ મંદિરને વાસ્તવમાં હિન્દુ અને બૌદ્ધ બંનેના ધર્મના અનુયાયીઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. મંદિરની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર છે, જેમાં હાથી, ઢોલ નગારા વગાડતા લોકો, ભગવાનનું સ્વાગત કરતા લોકોના ચિત્રોને શિલ્પકળામાં દર્શાવાયા છે. મંદિરની અંદર એક મોટું તળાવ છે, જેમાં માછલીઓ અને ઘણા બધા કાચબા છે, જેને તમામ ભક્તો ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. આવનારા દરેક ભક્ત તે તળાવની મુલાકાત અવશ્ય લે છે. પહાડીઓ પર સ્થિત હોવાના કારણે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે સીડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 4 મોટા પિલ્લર પર આ મંદિર બનાવાયું છે. આ સ્તંભ પર પણ આકર્ષણ કલાકારી કરવામાં આવી હતી. હયગ્રીવ માધવ મંદિરની ભવ્યતા અહીંની લોકપ્રિયતા છે. માધવ મંદિરમાં હોળી, અસમનો મુખ્ય તહેવાર બિહુ અને નવરાત્રિમાં દુર્ગા પૂજાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આસામના સિદ્ધ મંદિરોમાંથી હયગ્રીવ માધવ મંદિર સૌથી સિદ્ધ પવિત્ર મંદિર મનાય છે. कौन कहते हैं भगवान બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. गोपियों की तरह तुम ભગવાન નારાયણના દર્શન બાદ હવે જાણીશું આજના દિવસનું મહત્વ આશુતોષજી આચાર્ય પાસેથી. શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીએ દિનમેમાં આજે તારીખ થઈ રહી છે 20 ડિસેમ્બર 2023. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર સુદ આઠમ. આજનું જે નક્ષત્ર બની રહ્યું છે એ નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર. આજનો યોગ બની રહ્યો છે વ્યતિપાત. આજના કરણની વાત કરીએ તો આજનું કરણ એટલે બાલવ કરણ બની રહ્યું છે. અને આજની રાશિ
એટલે કુંભ રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ આજે કુંભ ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, સ, શ અને શ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે. વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે, તો આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 6 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 5 મિનિટે રહેશે. જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજે શુભાશુભ મુહૂર્તમાં જાણીએ રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 37 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 57 મિનિટ સુધી આજે રાહુ કાલમ બની રહેશે. વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 20 મિનિટથી પ્રારંભ 2 કલાક અને 20 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. બપોરે 2:20 થી 3:03 સુધી વિજય મુહૂર્ત રહેશે. આ સાથે આજના દિવસની અંદર વિશેષતામાં જાણીએ તો આજે દુર્ગાષ્ટમી, શુક્લ પક્ષની આઠમને દુર્ગાષ્ટમી કહેવાય છે અને આજે બુધાષ્ટમી પણ છે. બુધવારના દિવસે આવતી આઠમને બુધાષ્ટમી કહેવાય. તો આજે બુધાષ્ટમી અને દુર્ગાષ્ટમીનો સંયોગ બની રહ્યો છે. સાથે આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ. આજે ભગવાન ગણેશને ઘી અને ગોળનો ભોગ ધરાવવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે. આપનો દિવસ મંગલતાથી પસાર થશે. આપનો દિવસ મંગલમય બની રહે છે. પ્રાર્થના, જય ભવાની. તો આજના દિવસનું મહત્વ જાણ્યા બાદ હવે આપણે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીશું બુધાષ્ટમીનો મહિમા. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીશું બુધાષ્ટમી વિશે. શું છે બુધાષ્ટમી? હિન્દુ સનાતન સંસ્કૃતિના આપણા ધર્મ ગ્રંથોની અંદર આઠમનું ખૂબ મહિમા છે અને એમાં પણ જ્યારે બુધવાર ને આઠમ હોય તો બુધાષ્ટમી, બુધાષ્ટમીનો ખૂબ જ ઉમદા મહિમા વર્ણવવામાં આવ્યો છે. જે વ્યક્તિ બુધાષ્ટમીનું વ્રત કરી પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે તે મૃત્યુ પછી નરકી લોકની યાતના એને નથી કરવી પડતી. અર્થાત જીવનના પાપોનું એ સમન કરવા વાળું વ્રત છે અને પાપ સમન થાય એટલે નરકગામી એટલે નરકની યાત્રાઓ ભોગવવી નથી પડતી. આવી વ્યક્તિઓના જીવનમાં પુણ્યની સ્થિતિ મજબૂત બનતી હોવાના કારણે એ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થતી હોય છે. લોકવાયકાઓ અનુસાર બુધ અષ્ટમીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ તાપ નાશ પામે છે. જીવનમાં જે પાપ થયા હોય, જાણતા અજાણતા કેટલાય પ્રકારના પાપ કર્મો થતા હોય છે, એ સમસ્ત પાપોનું શમન બુધાષ્ટમીનું વ્રત કરવાથી થઈ જતું હોય છે. જાણીએ તો તિથિનું ખૂબ મહિમા છે. તિથિના દેવતાઓ નિશ્ચિત છે અને એમાંય આઠમ તિથિ એટલે શુક્લ પક્ષની અષ્ટમીને દુર્ગા સાથે જોડવામાં આવી છે. માં દુર્ગાની આરાધના થતી હોય છે. કૃષ્ણ પક્ષમાં આવતી આઠમના દિવસે ભૈરવજીની આરાધના થાય. પણ જો એ દિવસે બુધવાર હોય તો એ બુધાષ્ટમી બની જતી હોય છે અને આ દિવસે બુધાષ્ટમીના દિવસે વ્રત ઉપવાસ પૂજન કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય. કયું પ્રમાણે પાપોનો નાશ થઈ જાય છે, પાપોનું શમન થાય છે અને જાણતા અજાણતા દરેક વ્યક્તિથી પાપ કર્મ થતું હોય એ પાપોનું સમન આ વ્રત થકી થતું હોય છે. એમ કહેવાય બુધાષ્ટમી ના દિવસે એક વ્યક્તિ બુધ અને સૂર્ય ભગવાનની જો પૂજા કરે, આ દિવસે બુધ અને સૂર્યની પૂજા કરવી ખૂબ લાભપ્રદ સાબિત થતી હોય છે. સૂર્ય જીવનમાં ઉર્જા, તેજ અને આત્મવિશ્વાસના દાતા માનવામાં આવે છે, જ્યારે બુધ વાણી ના અને આરોગ્યના દાતા મનાય છે. તો આ દિવસે આદિત્ય અને બુધની સાથે જો પૂજા કરવામાં આવે તો વિશેષ લાભની પ્રાપ્તિ થતી હોય છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ નબળો છે અથવા બુધ સૂર્યની એકદમ સમીપમાં છે, બુધ અને સૂર્ય સાથે જોવા મળે પણ એકદમ સમીપમાં જ્યારે આવી જાય, 10 ડિગ્રીની આસપાસનું અંતર હોય બંને વચ્ચે, ત્યારે બુધ નિસ્તેજ થઈ જાય, ત્યારે એને અશુભ સ્થિતિમાં કહેવાય. બુધ જ્યારે નિમ્નનો હોય, બુધ મારક બન્યો હોય કે કુંડલીમાં બાધક બન્યો હોય, કે બુધ રાહુ કે શનિની સાથે વિરાજમાન હોય કે કેતુની સાથે, ત્યારે બુધ નબળો બનતો હોય છે. અને ત્યારે આ બુધાષ્ટમીના દિવસે
બુધની પૂજા કરવામાં આવે, બુધ ગ્રહના મંત્ર જાપ કરવામાં આવે તો બુધ સાનુકૂળ બની જાય છે. આ દિવસે બુધાષ્ટમીનું વ્રત રાખવું જોઈએ. વ્રત રાખી નદીમાં સ્નાન કરવાનો મહિમા છે. તીર્થમાં સ્નાન કરવું, નદીમાં સ્નાન કરવું જોઈએ અને સંકલ્પ કરવો જોઈએ. જો નદીમાં નથી જઈ શકતા, તીર્થમાં નથી જઈ શકતા તો ઘરે જ એક બાલટીમાં કે ડોલમાં પહેલા ગંગાજળ કે તીર્થ જળ પધરાવી એમાં બીજું જળ ભરી દેવું, ત્યારે તીર્થ જળ બનશે. અને ગંગા, યમુના, સરસ્વતી, તુંગભદ્રા આ બધી નદીઓનું સ્મરણ કરી સ્નાન કરવાથી તમને તીર્થ સ્નાનનું ફળ પ્રાપ્ત થાય. ગંગાજીએ સ્કંદ પુરાણમાં કહ્યું છે, ગંગા પોતે ઉચ્ચારિત કરે છે, યોજન સહસ્ત્રેષુ યો ગંગા ગંગેતિ બ્રુયાત અહમ તત્ર તિષ્ઠામિ. જે હજારો કિલોમીટર દૂરથી ગંગા ગંગા આમ બોલે છે, ગંગાજી કહે છે હું ત્યાં પ્રત્યક્ષ રૂપે સ્થિર થઈ જાઉં છું. તો નહાતી વખતે અવશ્ય ગંગાજીનું સ્મરણ કરવું, જેથી તીર્થ જળનું સ્નાનનો તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે. તો તીર્થમાં સ્નાન કર્યા બાદ સંકલ્પ કરવો જોઈએ. શરીરમાં 6 દિવસમાં રક્તવાહિનીઓ અને 18 વર્ષની વયથી રક્તવાહિનીઓ જેવી જશે, અર્થાત શરીરમાં જે વાહિની નસો છે, મહાનાડીઓ જે છે શરીરમાં, સૂક્ષ્મ કહેવાય છે કે ધમનીઓ છે, આ બધાની અંદર શુદ્ધતા આ દિવસે વ્રત રાખી અને સ્નાન કરવાથી પ્રાપ્ત થતી હોય છે. એટલે દરરોજ ખાલી પેટે સવારે તમારે ભગવાન બુધની આરાધના કરી અને પછી લીલોતરીનું સેવન કરવાથી પણ બુધ અનુકૂળ બનતો હોય છે. અને આજ દિવસે બુધવારના દિવસે આઠમ હોય ને તે દિવસે તમે બુધાષ્ટમી દિવસે ભગવાનની પહેલા સેવા કરો અને ત્યારબાદ કહેવાય છે કે લીલોતરી અથવા સલાડ કે ફળ ફળાદીને જ ગ્રહણ કરો છો તો દિવસની અંદર ઉર્જા શરીરમાં, રક્ત સંચારમાં, શરીર શુદ્ધિમાં ખૂબ કામ આવતી હોય છે. બુધ પેટ ઉપર અસર કરે છે, એટલા માટે આ વાહિનીઓ ઉપર જે રક્તવાહિનીઓ છે, ધમની જે છે એની શુદ્ધિ પણ થઈ જતી હોય છે. આ ઉપરાંત કહેવાય છે કે ઘરની નજીકમાં કોઈ નદી હોય, તીર્થ હોય તો ત્યાં જવું, ત્યાં જઈ સ્નાન કરી અને ત્યાં જઈને સ્નાન કરવાથી ગંગાજળમાં સ્નાન કરે કે ગંગામાં સ્નાન કર્યા બરાબર પુણ્યફળ મળે. જો ન થઈ શકે તો મેં ઉપાય બતાવ્યો છે, ઘરમાં જ બાલટીમાં જળ ભરી એમાં ગંગાજળ ભરીને સ્નાન કરવાથી એ જ ફળની પ્રાપ્તિ થઈ શકે. આ ઉપરાંત ઘરની અંદર અમુક ક્રિયાઓ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય. તો ગંગાજળથી ભરેલા એક કળશને ઘરમાં આ દિવસે સ્થાપિત કરવો ઈશાન ખૂણામાં. ઘરમાં વાસ્તુનો દોષ હોય જે જગ્યાએ તે જગ્યાએ ગંગાજળનો આજે છંટકાવ કરવો અને ઘરના ઈશાન ખૂણામાં એક તાંબાના કે પિત્તળના જારમાં, કળશમાં ત્યાં તમારે ગંગાજળ ભરીને સ્થાપિત કરી રાખવું, જેનાથી આપના ઘરનું વાતાવરણ શુદ્ધ થતું જોવા મળશે. આ આઠમ, જ્યારે બુધવારના દિવસે આઠમ આવી છે ત્યારે અહીંયા ભગવાન નારાયણની આરાધના પણ લાભકારી નીવડી જતી હોય છે. અને આ દિવસે ભગવાન બુધની સાથે નારાયણની આરાધના કરે કે બુધ જે છે એના 2 ઉપગ્રહ છે, નારાયણ અને વિષ્ણુ, બંને એના કહેવાય અધિદેવતા અને પ્રતિદેવતા છે. તો ભગવાન નારાયણની અને બુધની આરાધના કરીએ, સાથે નારાયણીની પણ આરાધના કરવી. લક્ષ્મી નારાયણ ભગવાન અને બુધ આ 3ની પૂજા કરવી અને સાથે 8 પ્રકારના વ્યંજનો ભગવાનને ભોગ અર્પણ કરવું. અને આ પ્રકારે અર્પણ કર્યા બાદ બુધના અને નારાયણના મંત્ર જાપ કરવા, જેથી બુધાષ્ટમીના દિવસે આ રીતે જાપ કરેલા આપના જીવનમાં મંગળતા આપી શકે છે. બુધને ફળ, ફૂલ, ધૂપ વગેરે ચડાવી પૂજા અર્ચન કરવી. ત્યારબાદ કહેવાય છે એ પ્રસાદ છે ઘરના તમામ સભ્યોએ ગ્રહણ કરવો જોઈએ. આ દિવસે ઘણી જગ્યાએ શિવ પાર્વતીની પૂજા કરવાનો પણ મહિમા છે, કે અષ્ટમી તિથિની દેવતા ભગવતી અંબિકા છે. તો આ દિવસે શિવ પાર્વતીની આરાધના કરવાથી સૌભાગ્યની અને મંગલતાની પ્રાપ્તિના આશીર્વાદ મળતા હોય છે. તો બુધવારના દિવસે ગણપતિ મહારાજનું પ્રભુત્વ છે, તો બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાનો પણ મહિમા છે. તો આ દિવસે ગણેશ અથર્વ શીર્ષ સ્તોત્રનો પાઠ કરી શકાય. જાસૂદના પુષ્પ દ્વારા
અને ધરો, લીલી ધરો દ્વારા ભગવાન ગણેશજીની આરાધના કરવી શુભકારી નીવડતી હોય છે. જે વ્યક્તિ બુધાષ્ટમીના દિવસે તમામ વિધિ વિધાનોનું પાલન કરે, સૌથી પહેલા વ્રત રાખે ને એટલે 3 નિયમો છે. અક્રોધના એટલે ક્રોધ ન કરવો, પવિત્રતાનું વાતાવરણ જાળવી રાખવું અને સાત્વિક આહારને ગ્રહણ કરવો. આ 3 નિયમો જાળવવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય. બુધાષ્ટમીનું વ્રત કરવાથી ધન, ધાન્ય, વાણીમાં મધુરતા અને સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. બુધાષ્ટમીના દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવા પણ ખૂબ લાભકારી નીવડે છે. જે રીતે આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો, બુધના સ્તોત્રનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો, ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો. આ પાઠ કરવા ખૂબ જ મંગલકારી આજે સાબિત થતા હોય છે. અને આ દિવસે જો શક્ય હોય તો ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવું અથવા તો ગાયને તમારા હાથે ઘાસ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે. જો કુંડળીમાં બુધના દોષો હોય કે બુધ ગ્રહથી પીડિત હોય તો આજના દિવસે ગણેશજીને સિંદૂર ચઢાવવું ખૂબ લાભકારી નીવડે છે. સિંદૂરી ગણેશ જ્યાં હોય ત્યાં જઈ સિંદૂરનો ચોળો ગણેશજીને અર્પણ કરાવવાથી બહુ જ લાભની પ્રાપ્તિ થાય છે. બુધ અષ્ટમીના દિવસે સ્નાન કર્યા પછી મંદિરમાં જઈએ ત્યારે કહેવાય છે ગણેશજીને દુર્વા અર્પણ કરી દુર્વાની સંખ્યા જે છે એની ગઠ્ઠળ બનાવી, દુર્વાના 11, 21 કે 51 કે 108 ગઠ્ઠળ બનાવી અને ગણેશ અથર્વ શીર્ષમનો પાઠ કરતા કરતા અર્પણ કરવા જોઈએ ગણેશજીને. જો આમ કરવામાં આવે છે તો બુધની સાથે સાથે ગણેશજીની પણ કૃપા તમારા જીવનમાં પ્રવર્તિત થાય છે. તો આ બુધાષ્ટમી એકલા બુધ ગ્રહ માટે નહીં, બુધની તો કૃપા પ્રાપ્ત થશે જ, પાપોનો નાશ થશે. લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે તો લક્ષ્મીનારાયણના આશીર્વાદ મળે છે. શિવ પાર્વતીની જો પૂજા કરવામાં આવે તો સૌભાગ્યના આશીર્વાદ મળે છે. ગ્રહોની અંદર જોઈએ તો સૂર્ય અને બુધની આરાધના કરવાથી બુધાદિત્ય યોગ જાગૃત થઈ જતો હોય છે. તો સાથે સાથે ગણેશજીની આરાધના કરી અને મંગલતાની પ્રાપ્તિ આ બુધાષ્ટમીના દિવસે પૂજા કરવાથી પ્રાપ્ત કરી શકાય. તો જીવનમાં કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ હોય તો બુધાષ્ટમીના દિવસે વ્રત રાખી ઉપાસના કરવી, પૂજા કરવી, કોઈ પણ દેવની આરાધના કરો આ દિવસે વ્રત રાખીને, એકટાણું કરી અથવા નિરાહાર રહીને, તો નિશ્ચિત આપના કરેલા તમામ પાપ નાશ પામે છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તો દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત તપોભૂમિ ગુજરાતની અંદર આપણે આગળ પણ પ્રસિદ્ધ તીર્થધામોના દર્શન અને તેનો મહિમા જણાવતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.